દિવસ કોંગ્રેસ માટે ભારે રહ્યા છે। 4 દિવસમાં કોંગ્રેસમાંથી 3 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે। પહેલા જવાહર ચાવડા, ત્યારબાદ પરસોત્તમ સાબરિયા અને હવે વલ્લભ ધારવીયાએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે। કોંગ્રેસનો સાથ છોડી ત્રણેય નેતાઓ ભાજપમાં જોડાયા। કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે। ત્યારબાદ પરસોત્તમ સાબરિયાએ હળવદના ધાંગધ્રાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું। ઉલ્લેખનીય છે કે સાબરિયાનું નાની સિંચાઈ યોજના કૌભાંડમાં નામ ઉછળ્યું હતું। આ મુદ્દે એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી અને હવે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવીયાએ પણ રાજીનામું ધરી દીધું છે। આમ કોંગ્રેસની એક બાદ એક વિકેટ પડી રહી છે, જેને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। તો કોંગ્રેસના 4 દિવસમાં 3 રાજીનામા આવ્યા છે। કોંગ્રેસના 3 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામા આપ્યા છે। પહેલા જવાહર ચાવડા, ત્યારબાદ પરસોત્તમ સાબરિયા અને આજે વલ્લભ ધારવીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે। તો કોંગ્રેસમાં ઇલેક્શનના સમયે ચૂંટણી ટાણે જ કોંગ્રેસના ધારાસભ્યો એક બાદ એક કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે અને હવે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે। વલ્લભ ધારવીયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે। ત્યારે ભાજપમાં જોડાયા બાદ વલ્લભ ધારવીયાએ નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ લોકોનું ભલું કરી શકે તેમ મને ન લાગ્યું। કોંગ્રેસ પાસે વિઝન જ નથી અને એક પરિવારવાદની પાર્ટી છે। હું કોઈ લાલચમાં ભાજપમાં નથી જોડાયો। જે હિતને જોઈને ભાજપમાં જોડાયો છે। તો અંગે પ્રદેશ પ્રમુખ જીતી વાઘાણીએ પણ કોંગ્રેસને અનેક ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં આવી રહ્યા છે તેવી વાત કરી હતી, જેનાથી ભાજપની શક્તિમાં ઉમેરો થયો છે। ગયા પછી મને ખબર પડી કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે। દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી અને લોકોનું ભલું થાય એવું મને એમાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં દેખાણું પણ નહીં। ભારતીય જનતા પાર્ટીમાં હું આવ્યો છું ને એટલે નથી સત્તાની લાલચમાં આવ્યો, નથી ટિકિટની લાલચમાં આવ્યો કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો નથી। એ તમને વાસ્તવિકતા ના ગીત નથી ગાતો, મેં ભાજપના ગીત ગાયા જ નથી। હું ભાજપનો સૈનિક છું, ભાજપમાં જ મારો જન્મ થયો છે। તો નેતાઓ સ્વાર્થ સિવાય કોઈના સગા હોતા નથી, તે વાત તો બધા જાણે છે। એમાં પણ નેતા જે બોલે છે તે કરતા નથી। પરિસ્થિતિ પ્રમાણે નેતાઓ પોતાના નિવેદનો આપે છે અને જેને ગાડે બેસે છે તેના ગીત ગાય છે, જેનું તાજું ઉદાહરણ પક્ષ પલટો કરનાર ધારાસભ્ય વલ્લભ ધારવીયા છે। આવો સાંભળી એક જ દિવસમાં જે નિવેદનથી પલટો મારનાર ધારાસભ્યને। મારું કોઈ કોંગ્રેસ છોડી અને ભાજપમાં જવું એવું આયોજન નથી। એનું કારણ એ છે કે મિત્રો હું 25 વર્ષ ભાજપમાં રહ્યો, પણ મારી રાજકીય અને પ્રજાકીય જે સેવા કરવાની ક્ષમતા હતી મને ક્યાંય ને ક્યાંય મોકો ન મળતો અને ડાયવર્ટ કરવામાં આવતો અને જાહેર જીવનથી હું નાસીપાસ થઈ અને જાહેર જીવન છોડીને હેલો ગયો। કોંગ્રેસ પાર્ટીએ મને ટિકિટ આપી, ધારાસભ્ય બનાવ્યો અને આજે પ્રજાની સેવા કરવાનો મને મોકો મળ્યો છે। એટલે ખરેખરની વાત એ છે કે મારે ક્યાંય પાર્ટી ચેન્જ કરવી કે પાર્ટીથી ઓલું કાંઈ તકલીફ છે કે એવો કોઈ પણ વિષય જ નથી કે મારે ભાજપમાં જવાની કોઈ વાત નથી। વાત જે ચાલી રહી છે એ પાયા વિહોણી છે કે આપણે કાંઈ કોઈ તકલીફ નથી। હું કોંગ્રેસ પાર્ટીમાં સારી રીતના કામ કરું છું, પ્રજાની સેવા કરું છું અને મને સત્તા કરતાં સેવાનું માધ્યમ જે મળ્યું છે એમાં હું રાજી છું કે આ કોંગ્રેસ પાર્ટી આ દેશની લૂંટનારી પાર્ટી છે, પરિવારવાદની પાર્ટી છે। દેશ હિતની કે રાજ્ય હિતની કોઈ વાત નથી અને લોકોનું ભલું થાય એવું મને એમાં 1 વર્ષ ને 3-4 મહિનાના ગાળામાં દેખાણું પણ નહીં। નથી સત્તાની લાલચમાં આવ્યો, નથી ટિકિટની લાલચમાં આવ્યો કે આવતા દિવસોમાં હું ચૂંટણી પણ લડવાનો
રહ્યા છે, સીધા ત્યાં જઈએ. જે થવાની છે સૌપ્રથમ વખત આ રીતના રાહુલ ગાંધી એમના માતા અને બહેન આવી રહ્યા છે, તો આ તૈયારીઓ સાથે હવે ગુજરાતની પ્રજાને કેવી રીતના કોંગ્રેસના આગેવાનો છે, એમાં એક ગુજરાત એક મહત્વનું આઝાદીની લડાઈનું એક કેન્દ્ર રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, અહીંયાથી આઝાદીની ચળવળ, ગાંધી આશ્રમ અહીંયાથી, દાંડી યાત્રા અહીંયાથી. અને આ કોઈ ઇલેક્શન છે એટલા માટે નથી આવતું. એક તો ગાંધીજીની 150મી જન્મ જયંતિ પણ છે, 150મું વર્ષ. એની સાથે સાથે દાંડી યાત્રા 12મી માર્ચ એક સિગ્નિફિકન્સ ડે પર છે, એક ઐતિહાસિક દિવસ છે. અને એની સાથે સાથે આ પહેલા પણ રાજીવજીએ પણ દાંડી યાત્રા કરી હતી, સોનિયાજી પણ દાંડી યાત્રામાં જોડાયા હતા. ત્યારે ગુજરાત પ્રત્યે એક અનોખો લગાવ છે. એટલે માત્ર ઇલેક્શન અથવા તો ઇલેક્શન સેન્ટ્રિક આ કોઈ કાર્યક્રમ નથી, પરંતુ આફ્ટર 60 યર્સ, 59-60 યર્સ ભાવનગર પછી અહીંયા જે કારોબારી થઈ રહી છે એનું મહત્વ ચોક્કસ બને છે, પણ એને ઇલેક્શન સાથે જોડવું એ વાત બરાબર નથી. પણ અત્યારે સર કોંગ્રેસમાં જે અસંતોષ ભડકી રહ્યો છે તેના કારણે થઈને જ ધારાસભ્યો કદાચ ભાજપમાં જઈ રહ્યા છે એ હકીકત નો એબ્સોલ્યુટલી બેઝલેસ, એને કાંઈ જ લેવા દેવા નથી. આ ભારતીય જનતા પાર્ટી એક તોડફોડ પાર્ટી છે. એમની માનસિકતા જ એવી છે, કારણ કે એમની પાસે તો કૂવામાં પાણી છે નથી, એવા કંઈક લોકો છે નથી. મોટે ભાગે કોંગ્રેસમાંથી તોડીને પોતાની પાર્ટી કઈ રીતે બનાવી, અરુણાચલ જેવા પ્રદેશમાં જ્યાં 2 સીટ પણ નહોતી આવી ત્યાં આગળ સરકાર બનાવી લીધી. ત્યારે જ્યારે સત્તામાં નહીં હશે ત્યારે આ બધી સરકારો એમની તૂટી જવાની. એટલે એમની જે માનસિકતા છે તોડફોડની છે. અને એનાથી પણ શરૂઆતમાં જે વાત કરીએ કે ખુરશી બચાવવા માટેનો આ એક નિષ્ફળ પ્રયાસ છે. હતાશ થયા છે, રઘવાયા થયા છે, એટલે માટે આ બધા જેને કહીએ ને હવાટિયા મારી રહ્યા છે. 2014નું જે ઇલેક્શન હતું, જ્યારે 2019માં જીતની કેવી આશા છે અને શું કહેશો? ચોક્કસપણે 2014માં જે જૂઠા વાયદાઓ કર્યા હતા, લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બધા લોકોને કેટલીક વખત કદાચ તમે મૂર્ખ બનાવી શકો, કેટલાક લોકોને બધી વખત મૂર્ખ બનાવી શકો, તો બધા લોકોને બધી વખત તો મૂર્ખ નહીં બનાવી શકો ને. ત્યારે લોકોને હું નથી માનતો સમજી ગયા છે. માત્ર એમને એમ હશે કે આ એક એર સ્ટ્રાઇક થઈ છે એટલે આપણે ફરી પાછા ખુરશી બચાવશું, પણ એની સાથે સાથે આ દેશની સામે અનેક પ્રશ્નો છે. બેરોજગારી, કિસાનો, રૂરલ સ્ટ્રેસ જેને કહી શકાય, લોકો પરેશાન છે, બહેનો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, કોઈ વર્ગ એવો નથી કે જેમાં સંતોષ નથી. એટલે માત્ર એક ખુરશી બચાવવા માટેનો પ્રયત્ન છે. અને જાણે છે કે ખુરશી જો નહીં બચાવી અને ફરી બીજી વાર સત્તામાં નહીં આવીશું તો 4 વર્ષ, 4.5, 5 વર્ષમાં જે બધું કર્યું છે એ બધું જ એક્સપોઝ થશે. સર ભાજપે આ વખતે રાષ્ટ્રવાદ સહિતના જે મુદ્દા ઉઠાવ્યા છે ઇલેક્શન માટે, બીજો રસ્તો શું છે? પોતાની નિષ્ફળતાઓ, વિફળતાઓને છાવરવા માટેનો પ્રયાસ છે. રાષ્ટ્રવાદની વાત આ મિત્રો કરે છે, કયા મોડે કરે છે? આઝાદીની લડાઈમાં બધા કાર્યક્રમોનો જેમણે વિરોધ કર્યો, સાથે બીજી કેટલીક પણ પાર્ટીઓ જોડાઈ હતી, અને આજે રાષ્ટ્રવાદની વાત કરે છે, આતંકવાદની વાત કરે છે. આતંકવાદની સામે લડતા લડતા તો કોંગ્રેસના આગેવાનોએ પોતાના દેહના ટુકડા કરી નાખ્યા. એમાંનો કોઈ એવો છે કરો કે એકાદ આંગળી કે આંગળીનું એકાદ વેડું પણ જેમણે કપાવ્યું હોય, પરંતુ માત્ર લોકોને ગુમરાહ કરીને, લોકોની ભાવનાઓનું શોષણ કરીને સત્તા ઉપર ટકી રહેવું છે, એ જ માત્ર એમનો પ્રયાસ છે. ગુજરાતમાં કયા મુદ્દાઓ, આઈ મીન ઓલ ઓવર કયા ઓફકોર્સ બેરોજગારી, અનએમ્પ્લોયમેન્ટ આજે જબરજસ્ત છે. કિસાનો આત્મહત્યાઓ કરી રહ્યા છે. જે વાયદાઓ કર્યા હતા શું થયું? આદિવાસીઓ પરેશાન છે, જંગલની જમીનો, એમના 2 છેડા મળતા નથી. દલિત ભાઈઓ જે કંઈક છે એમના પર અત્યાચારો થયા છે. અનેક મુદ્દાઓ છે. મહિલાઓ પરેશાન છે, વેપારીઓ પરેશાન છે. એમની જે નિષ્ફળતાઓ છે, 4.5 વર્ષમાં દેશ કેટલોય પાછળ ગયો છે. અને માત્ર ભાવનાત્મક મુદ્દાઓ ઊભા કરીને રાષ્ટ્રવાદને નામે કે બીજા નામે ફરીથી લોકોને ગુમરાહ કરવા છે. ગુજરાત માટે હજુ પણ ભાજપ એવું કર્યું છે કે 26 બેઠકો આ વખતે પણ એમના હાથમાં જશે, શું કહેશો? છેલ્લા ઇલેક્શનથી અત્યારે 150 સીટની વાત કરતા હતા ને, 100ની અંદર આવી ગયા છે. એનાથી ખરાબ પરિણામ આવશે. થેન્ક યુ. ભાજપ પર તીખા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે આ એ પાર્ટી છે જેમણે આઝાદીના સમયે હંમેશા દરેક સરકારે કરેલા મંત્રીમંડળના વિસ્તરણ બાદ વધુ 3 મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે આ મંત્રીઓમાંથી 2 મંત્રીઓને પોતાની ઓફિસમાં પહોંચીને પદભાર સંભાળ્યો હતો. કોંગ્રેસમાંથી આવેલા બંને નેતાઓ ધર્મેન્દ્રસિંહ જાડેજા અને જવાહર ચાવડાએ પૂજા વિધિ કરાવીને પોતાની ઓફિસમાં પદભાર સંભાળ્યો હતો. જો કે આચારસંહિતા લાગુ થતા મંત્રીઓની નીતિ વિષયક નિર્ણય નહીં કરી શકે, જેથી તેઓ આ સમયગાળા દરમિયાન પોતાના મંત્રાલયો અંગે અભ્યાસ કરી શકશે. ભારતીય જનતા પાર્ટી, હું જે તે ટાઈમે કોંગ્રેસમાં હતો 2014માં, ત્યારે 2.5 લાખની મતથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાણી હતી. આગામી દિવસોમાં પણ એનાથી વધુ મતથી ચૂંટાવાની છે. ભારતીય જનતા પાર્ટી મજબૂત જ છે.
સામે ઉમેદવાર કોણ છે એના હારે જોવા નથી, પણ ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકરો બંને જિલ્લામાં એટલા સક્ષમ છે કે ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી ચૂંટાશે. શપથ ગ્રહણ કરી લીધા, ચાર્જ નથી સંભાળ્યો, આજે ઓફિસમાં પ્રવેશ કરેલો છે. અત્યારે ચાચા સંહિતા ચાલુ, જેના કારણે કોઈ નીતિ વિશે નિર્ણય ન લઈ શકીએ, પણ આ ચાર્જ લીધા પછી ચૂંટણી જાહેર થઈ ગઈ હતી. ચૂંટણી જાહેર થવાના કારણે હવે ટાઈમ મળી ગયો છે 2 મહિના સુધીનો, જેમાં ડિપાર્ટમેન્ટની કામગીરી સ્ટડી કરી શકીએ, પ્રજાલક્ષી કેમ કામગીરી કરી શકીએ તેવું કામ કરશું. તો તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શનના મામલે નેતા વિપક્ષની આગેવાનીમાં કોંગ્રેસના નેતાઓએ રાજ્યપાલને રજૂઆત કરી હતી. રાજ્યપાલને આવેદનપત્ર આપી કોંગ્રેસના ધારાસભ્યોએ રજૂઆત કરી હતી અને લોકશાહી બચાવો, ભગવાનભાઈને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. ભગવાન બારડ મુદ્દે રજૂઆત કરવા માટે વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નિવાસસ્થાનેથી ચાલતા ચાલતા ધારાસભ્યો રાજ્યપાલના નિવાસસ્થાને પહોંચ્યા, જ્યાં અમિત ચાવડા અને પરેશ ધાનાણી સહિતના નેતાઓએ રાજ્યપાલને મળીને રજૂઆત કરી હતી. તો ખનીજ ચોરી કેસમાં સજા પડતા સસ્પેન્ડ કરાયા હતા ભગવાન બારડ, જેમને લઈને આજે પરેશ ધાનાણી અને અમિત ચાવડાએ પોતાના નિવાસસ્થાનેથી ચાલતા રાજ્યપાલના ઘર સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને રાજ્યપાલને ભગવાન બારડના સસ્પેન્શન અંગે રજૂઆત કરી હતી. તો રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. ખાસ કરીને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ કોંગ્રેસના, તેમણે લોકશાહી બચાવો, ભગવાનભાઈને ન્યાય આપવાના સૂત્રોચ્ચાર કરી રાજ્યપાલને રજૂઆત કરવા ગયા હતા. ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે સસ્પેન્ડ કર્યા છે ખનીજ ચોરી કૌભાંડમાં તેમનું નામ ઉછળતા. સૂત્રાપાડા કોર્ટે તેમને 2 વર્ષ 9 મહિનાની સજા ફટકારી છે, ત્યારે રાજેન્દ્ર ત્રિવેદી વિધાનસભાના અધ્યક્ષે તેમને સસ્પેન્ડ કર્યા છે. આ સસ્પેન્શન મામલે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં રાજ્યપાલને રજૂઆત કરાઈ છે. રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ છે. તો વિરોધ પક્ષના નેતા અને અમિત ચાવડા પરેશ ધાનાણીના ઘર નિવાસસ્થાનેથી ચાલતા નીકળી રેલી સ્વરૂપે રાજ્યપાલના ઘરે પહોંચ્યા હતા. ત્યાં લોકશાહી બચાવોના સૂત્રોચ્ચાર કર્યા હતા અને ભગવાન બારડને વિધાનસભાના અધ્યક્ષે જ્યારે સસ્પેન્ડ કર્યા છે, ત્યારે આ સમગ્ર મામલે તેમણે રાજ્યપાલને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. તો સંવાદદાતા ગૌતમ શ્રીમાળી ફોનલાઈન પર છે. ગૌતમ, આજે વિરોધ પક્ષના નેતાએ રાજ્યપાલને રજૂઆત કરી છે અને ભગવાન બારડના સસ્પેન્શન અંગે આવેદનપત્ર આપ્યું છે. શું વિગતો મળી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો ભગવાન બારડને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવે છે ખનીજ ચોરીના મામલે, જે સ્થાનિક કોર્ટ દ્વારા તેમને 2 વર્ષ અને 9 મહિનાની સજા ફરમાવી હતી, તેને લઈ અને જે કહી શકાય કે વિધાનસભાના અધ્યક્ષ દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે અને અધ્યક્ષને લઈ અને હાઈકોર્ટમાં પણ એક રીટ કરવામાં આવી છે. સાથે સાથે આજે વિપક્ષના નેતા પરેશ ધાનાણી તેમજ જે કોંગ્રેસી જે નેતાઓ છે અને જે ધારાસભ્યો છે, તમામ એક સાથે રાજ્યપાલને રજૂઆત કરી હતી. રજૂઆત પણ કરવામાં આવી છે અને જે રીતે સસ્પેન્શન જે ભગવાનભાઈ બારડને કરવામાં આવે છે, એટલે કે કહી શકાય કે જે રીતે જે સમગ્ર મામલો છે, એટલે તે ઊંચી કોર્ટ એટલે કે હાઈકોર્ટમાં પણ જે છે એ સમગ્ર મામલો છે કરવામાં આવે છે. એટલે જે કહી શકાય કે આ મુદ્દે તમામ લોકોએ જે ધારાસભ્યો છે, એમએલએ છે, તેમણે એક રજૂઆત કરી હતી અને રાજ્યપાલને મળ્યા હતા અને રાજ્યપાલને આવેદન પણ પાઠવ્યું હતું. જી આભાર ગૌતમ, સમગ્ર માહિતી સાથે જોડાવા માટે. તો ભગવાન બારડ તળારાના ધારાસભ્ય, જેમને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તો આજે ગુજરાતમાં સમય છે બ્રેકનો, લઈએ બ્રેક. આવતીકાલે ગુજરાતમાં 58 વર્ષ બાદ કોંગ્રેસની CWCની બેઠક યોજાશે. કોંગ્રેસ દ્વારા અમદાવાદના શાહીબાગમાં સરદાર સ્મારક CWCની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીના ચેરપર્સન સોનિયા ગાંધી અને પ્રિયંકા વાડ્રા તેમજ પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ સહિત કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહેશે, જેને લઈને ગુજરાત કોંગ્રેસ માટે વર્કિંગ કમિટીની બેઠક ખૂબ મહત્વની બની રહેશે. મળતી માહિતી મુજબ આ બેઠકમાં GST, ખેડૂતો, નોટબંધી અને બેરોજગારીના મુદ્દાઓ મુખ્ય રહેશે. તેમાં મોદી સરકારને ઘેરવા નોટબંધીનો મુદ્દો મુખ્ય હશે તથા નોટબંધીના અર્થવ્યવસ્થાને લઈને થયેલી અસરો અંગે પણ માહિતી આપવામાં આવશે. તેમજ બેઠકમાં પ્રસ્તાવ મુકાયા બાદ ચૂંટણીમાં પ્રચારના મુદ્દાઓને અંતિમ મંજૂરી અપાશે. આ ઉપરાંત લોકસભા માટે સહયોગી પાર્ટીઓ સાથે ગઠબંધનને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. તો સહયોગી પાર્ટીઓ સાથે કોંગ્રેસ રાફેલ મુદ્દાને લોકો વચ્ચે લઈ જશે. આ બેઠકમાં મનમોહનસિંહ છેલ્લા 5 વર્ષમાં થયેલી અર્થવ્યવસ્થા પર રિપોર્ટ રજૂ કરી શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. તો દાયકાઓ બાદ પ્રદેશ કોંગ્રેસ સમિતિની બેઠક ગુજરાત રાજ્યમાં યોજાવા જઈ રહી છે, ત્યારે કોંગ્રેસમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સવારમાં
ગાંધી આશ્રમ ખાતે પ્રાર્થના સભા બેઠક મળશે. બેઠક બાદ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ મામલે પ્રદેશ કોંગ્રેસ અમુક ચાવડાએ જણાવ્યું હતું કે ઇતિહાસમાં પ્રથમ વખત એક મંચ પરથી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી સંબોધન કરશે. આ રેલી ઐતિહાસિક બની રહેશે. ચાવડાએ વધુમાં જણાવ્યું હતું કે દેશ હિતના સંકલ્પ સાથે ગુજરાતવાસીઓને આ રેલીમાં આમંત્રણ છે. તો CWCની બેઠક મામલે કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે જણાવ્યું કે લોકસભા અગાઉની કોંગ્રેસની સૌથી મોટી રેલી અમદાવાદમાં યોજાશે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના કોંગ્રેસના આગેવાનો અમદાવાદ આવશે. તો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ધારાસભ્યો મુદ્દે રાજીવ સાતવે જણાવ્યું કે ભલે ભાજપમાં ધારાસભ્યો જઈ રહ્યા હોય પણ કોંગ્રેસ મજબૂત બની રહી છે. ભાજપ આ ચૂંટણી નહીં જીતી શકે તે વાત નક્કી છે. ગત 28 ફેબ્રુઆરીના રોજ તમામ તૈયારીઓ પૂર્ણ કર્યા પછી દેશની સરહદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજનીતિ કરતા દેશ સુરક્ષા અને દેશની અખંડિતતાને પ્રાધાન્ય આપી રાહુલજી આ CWC બેઠક અને રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. અમે ફરી આભારી છે રાહુલજીના કે આ CWC બેઠકનો યજમાન બનવાની ફરી તક આપી છે અમને. અને 12મી માર્ચ આવતીકાલે દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ કે જે દિવસે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના અન્યાય, અત્યાચાર, જુલમ અને ગુલામી સામે લડતની શરૂઆત કરી અને દેશને એક નવી દિશા આપી હતી. આ ઐતિહાસિક દિવસે આ ગાંધી સરદારની ભૂમિ પર 1961 પછી 58 વર્ષના લાંબા સમયગાળા પછી कांग्रेस कार्य समिति की बैठक योजावा जा रही है कि 12 मार्च को ये CWC बैठक सरदार पटेल नेशनल मेमोरियल में हम करने जा रहे हैं. गुजरात ने हर वक्त इस देश को दिशा देने का काम किया. बापूजी के माध्यम से, सरदार पटेल जी के माध्यम से ये दिशा थी और पिछले 5 साल में सही मायने में इस देश को फिर से दिशा अगर किसी ने दी है तो वो गुजरात ने दी है 2017 के विधानसभा के चुनाव से. तो इसलिए लोकसभा चुनाव के पहले की सबसे बड़ी रैली और कांग्रेस कार्य समिति की बैठक हम अहमदाबाद में कल करने जा रहे हैं. ये गुजरात के लोकसभा चुनाव का तो शुभारंभ होगा ही, लेकिन देश के कांग्रेस के लोकसभा चुनाव की शुरुआत हम कल से करने जा रहे हैं. તો આજે ગુજરાતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.